સુરતના અમરોલીના વકીલ અને નોટરીના ખોટા સહી સિક્કા બનાવી સાચા તરીકે તેનો ઉપયોગ કરતા કિશોર સહિત 2 ઠગો સામે અમરોલી પોલીસે ઠગાઈનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અમરોલી ફાયર સ્ટેશન પાસે LIG અંબિકા બિલ્ડિંગમાં રહેતા અને વ્યવસાયે વકીલાત કરતા રાકેશ કાંતિલાલ પટેલે આકાશ કિરીટભાઈ ગેડિયા અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે આકાશ કિરીટભાઈ ગેડિયા અને બાળ કિશોરે અગાઉથી લોકોને છેતરવાના ઈરાદે પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદ વકીલ રાકેશ પટેલની જાણ બહાર તેમના નોટરીના તથા અન્ય નોટરીના તેમજ સરકારી કચેરીના તેઓની પાસેના રબર સ્ટેમ્પ બનાવવા મશીનમાં ખોટા સિક્કાઓ બનાવાયા હતા અને ભાડા કરાર એફિડેવિટ તથા અન્ય ખોટા લખાણો કરી તેમાં પોતે બનાવેલ ખોટા સિક્કા મારી તેમજ ખોટા નોટરી રજિસ્ટ્રેશન બનાવી તેમાં નોંધ કરી અને તે લખાણો ખોટા હોવાનું જાણવા છતાં સાચા તરીકે ઉપયોગ કરી છેતરપિંડી કરતા હતા. આ અંગે વકીલ અને નોટરીસ્ટ રાકેશ પટેલને જાણ થતાં તેઓએ આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાળ કિશોર સહિત બંને સામે ગુનો નોંધી બંનેને ઝડપી પાડ્યા હતા. આ સાથે 5 વરાછા પોલીસ સ્ટેશન વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 11 ફ્લેટના 3.92 કરોડ રૂપિયા લઈ ઠગાઈ કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.